નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગોવિંદ રિક્ષાવાળા અને એક મહિલા સાથે બનેલી ઘટના. અમદાવાદ શહેરની રાત્રિઓમાં એક અલગ જ શાંતિ છવાયેલી હોય છે. દિવસભરનો હોબાળો, ટ્રાફિકનો ઘોંઘાટ અને લોકોની દોડધામ ધીમે ધીમે ઓસરતી જાય છે અને શહેર જાણે થોડી વાર માટે શ્વાસ લેશે. એ શહેરના ગલીઓમાં ગોવિંદ નામનો એક સાદો મહેનતી રિક્ષા ચાલક પોતાની રોજિંદી જિંદગી જીવતો હતો. ગોવિંદ માટે જીવન કોઈ મોટી આશા કે સપનાઓથી ભરેલું નહોતું, પણ તે પોતાના કામમાં ઈમાનદાર હતો અને તેના દિલમાં એક અલગ જ દયા અને માનવતા વસતી હતી. દિવસભર મુસાફરોને લઈ જવાનું, સાંજે થોડું કમાઈને ઘરે આવવાનું અને પોતાની પત્ની સાથે સરળ જીવન જીવવાનું, એ જ તેનો દિવસચર્યા હતો. પરંતુ એક એવી રાત્રિ આવી જે તેના જીવનનો માર્ગ જ બદલી નાખશે. તેનો તેને ખ્યાલ પણ નહોતો. તે રાત્રે લગભગ 11 વાગ્યાનો સમય હતો. ગોવિંદ પોતાની રિક્ષા લઈને ગીતા મંદિર બસ સ્ટેશન નજીકની પસાર થતો હતો. રાત્રિનો સમય હોવાથી બસ સ્ટેશન આસપાસ થોડું શાંત હતું, પણ ક્યાંક ક્યાંક ચા નાસ્તા ઠેલા હજુ ચાલુ હતા અને થોડા મુસાફરો પોતાના ગંતવ્ય માટે રાહ જોઈ રહ્યા હતા. ગોવિંદનો વિચાર હતો કે આજે છેલ્લો ફેરો કરીને ઘરે જઈએ, કારણ કે શરીર પણ થાકી ગયું હતું. પણ ત્યારે જ તેની નજર એક ખૂણે બેઠેલી એક મહિલા તરફ ગઈ. તે એકદમ ખૂણામાં રસ્તાની બાજુમાં બેઠી હતી અને ધીમે ધીમે રડી રહી હતી. ગોવિંદે પહેલા તો વિચાર્યું કે કદાચ કોઈ ઘરેલું ઝઘડો હશે કે કોઈ સામાન્ય વાત હશે, પણ જેમ તે નજીક ગયો તેમ તેને લાગ્યું કે વાત કંઈક ગંભીર છે. મહિલાના કપડા ફાટેલા હતા, ચહેરા પર થાક અને ભય સ્પષ્ટ દેખાતો હતો અને આંખોમાં આંસુઓ ટપકવાનું નામ જ લેતા નહોતા. સૌથી વધારે હચમચાવી નાખનાર દ્રશ્ય તો એ હતું કે એની બાજુમાં એક નાનું બાળક, માત્ર 6 માસનું, એક ફાટેલા પૂઠા પર સૂતું હતું. તે નિર્દોષ બાળકને જોઈને ગોવિંદનું હૃદય કંપી ઉઠ્યું. ગોવિંદ થોડી ક્ષણ માટે ઊભો રહ્યો. મનમાં વિચારોના વાદળો ઘેરાઈ ગયા. મારે શું કરવું જોઈએ? શું હું આમાં પડું કે નહીં? પણ અંતે તેની અંદરની માનવતા જીતી ગઈ. તે ધીમેથી આગળ વધ્યો અને ખૂબ જ નમ્રતાથી પૂછ્યું, બેન, શું થયું છે? આટલી રાત્રે અહીં કેમ બેઠા છો? મહિલાએ પહેલા તો કોઈ જવાબ આપ્યો નહીં, માત્ર રડતી જ રહી. ગોવિંદે ફરીથી ધીરજ રાખીને પૂછ્યું, ડરશો નહીં, હું તમારી મદદ કરવા આવ્યો છું. આ વખતે મહિલાએ ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. તેના અવાજમાં કંપારી હતી અને દરેક શબ્દ સાથે દુઃખ ઝરમર વહેતું હતું. મારા પતિએ મને ઘરેથી કાઢી મૂકી છે. મારી પાસે જવાની કોઈ જગ્યા નથી. હું ક્યાં જાઉં કહીને તે ફરીથી રડી પડી. આ સાંભળીને ગોવિંદે અંદરથી ખૂબ જ દુઃખ થયું. એક સ્ત્રી રાત્રે એક બાળક સાથે આ રીતે રસ્તા પર, આ વિચાર જ હસમસાવી નાખે એવો હતો. ગોવિંદે થોડો સમય વિચાર કર્યો. પછી તેને કહ્યું, બેન, તમે ચિંતા ન કરો. આ રીતે અહીં બેસવું સલામત નથી. તમે મારી સાથે આવો, હું તમને મારા ઘરે લઈ જાઉં. મહિલા થોડી ગભરાઈ ગઈ. અજાણ્યા માણસ પર વિશ્વાસ કરવો સહેલો નથી, ખાસ કરીને જ્યાં જીવનમાં પહેલાથી જ ધોકો મળ્યો હોય. પણ ગોવિંદના ચહેરા પરથી સાદગી અને અવાજમાંથી સચ્ચાઈએ તેને થોડી હિંમત આપી. તેને બાળકને ઉંચકી લીધો અને ધીમે ધીમે ગોવિંદની રિક્ષામાં બેસી ગઈ. રાત્રિના શાંત રસ્તાઓ પરથી રિક્ષા ધીમે ધીમે આગળ વધી રહી હતી. ગોવિંદના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. મારી પત્ની શું કહેશે? શું આ યોગ્ય છે? પણ આ સ્ત્રીએ અહીં છોડવી પણ તો યોગ્ય નથી. બીજી બાજુ મહિલા પોતાના ભાગ્ય વિશે વિચારી રહી હતી. આજ પછી શું થશે? શું આ માણસ સાચો છે કે નહીં? થોડી વારમાં ગોવિંદ પોતાના નાના પરંતુ સ્પષ્ટ ઘરે પહોંચી ગયો. દરવાજા પર લાઈટ બળતી હતી અને અંદર તેની પત્ની તેની રાહ જોઈ રહી હતી. ગોવિંદને આટલી મોડી આવતા જોઈને તે થોડું આશ્ચર્યચકિત થઈ, પણ પછી તેની નજર મહિલાની પર પડી. એક ક્ષણ માટે તો તે કંઈ સમજી શકી નહીં. ગોવિંદે શાંતિથી કહ્યું, આ બેન બસ સ્ટેશન પાસે એકલી રડી રહી હતી. તેની સ્થિતિ ખૂબ ખરાબ હતી.
એટલે હું તેને અહીં લઈ આવ્યો. ગોવિંદની પત્ની ખૂબ જ સમજદાર અને દિલથી સારા સ્વભાવની હતી. તેને એક નજર મહિલાની પર કરી. તેની હાલત જોઈને જ બધું સમજાઈ ગયું. કોઈ પ્રશ્ન કર્યા વગર તેને દરવાજો સંપૂર્ણ ખોલી દીધો અને કહ્યું, અંદર આવો બેન, તમે અહીં સુરક્ષિત છો. મહિલાની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. આ વખતે દુઃખના નહીં પણ થોડી રાહતના. ઘણા સમય પછી તેને લાગ્યું કે કદાચ દુનિયામાં હજુ સારા લોકો બાકી છે. ગોવિંદની પત્નીએ તેને પાણી આપ્યું, બાળકને આરામથી સુવડાવ્યું અને ધીમે ધીમે તેની સાથે વાત શરૂ કરી. વાતચીત દરમિયાન મહિલાએ પોતાના જીવનની હકીકત કહી. કેવી રીતે પોતાના પતિએ તેને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂકી, કેવી રીતે તે આખી રાત્રિ ભટકતી રહી અને અંતે અહીં આવીને બેઠી. તેના શબ્દોમાં એટલું દુઃખ હતું કે સાંભળનારનું દિલ પણ ભીનું થઈ જાય. તે રાત્રિ ગોવિંદ અને તેની પત્ની બંને લાંબા સમય સુધી ઊંઘી શક્યા નહીં. તેઓ વિચારતા રહ્યા, આ મહિલાનું શું કરવું? શું આને અહીં રાખવી જોઈએ? સમાજ શું કહેશે? પરંતુ એક વાત સ્પષ્ટ હતી, તેઓ આ સ્ત્રીને પાછી તે નરકમાં મોકલવા માંગતા નહોતા જ્યાંથી તે આવી હતી. સવારનો સૂર્ય જેમ જેમ આકાશમાં ઉગતો ગયો તેમ ગોવિંદના નાનકડા ઘરમાં એક નવી શરૂઆતની લાગણી પ્રસરી રહી હતી. પરંતુ સાથે સાથે અનિશ્ચિતતા અને જવાબદારીનું ભારણ પણ બધાના મનમાં ધીમે ધીમે ઘેરાઈ રહ્યું હતું. ગઈ રાત્રે જે બન્યું તે માત્ર એક સહાનુભૂતિનો ક્ષણિક નિર્ણય નહોતો, પરંતુ હવે તે નિર્ણય એક જીવંત હકીકત બની ગયો હતો. એક એવી હકીકત જેને સ્વીકારવી, સમજવી અને આગળ વધારવી જરૂરી હતી. ગોવિંદ સવારે વહેલો ઉઠી ગયો, પણ તેની આંખોમાં ઊંઘનો અંશાર નહોતો. આખી રાત તે વિચારવામાં જ ડૂબેલો રહ્યો હતો. સમાજ શું કહેશે? પાડોશીઓ શું વિચારશે? અને સૌથી મહત્વની વાત, આ મહિલાનું અને તેના બાળકનું ભવિષ્ય શું હશે? ઘરમાં ગોવિંદની પત્ની પણ શાંત સ્વભાવથી પોતાની રોજિંદી કામકાજમાં લાગી ગઈ, પરંતુ તેના ચહેરા પર પણ એક ગંભીરતા સ્પષ્ટ દેખાતી હતી. તે મહિલાને ઉઠાડી, તેને ચા પીવા આપી અને પ્રેમથી પૂછ્યું, બેન, હવે તમે શું કરવાનું વિચારી રહ્યા છો? મહિલાએ થોડો સમય મૌન પાળ્યું, પછી ધીમેથી બોલી, મારા માટે હવે પાછા જવાનું કંઈ રહ્યું નથી. જ્યાંથી આવી છું ત્યાં પાછું જવું એટલે ફરીથી અપમાન અને ત્રાસ સહન કરવો. હું તો વિચારતી હતી કે કદાચ આ દુનિયામાં મારા માટે કોઈ જગ્યા જ નથી. તેની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા, પણ આ વખતે તે થોડી શાંત હતી, કારણ કે હવે તે એકલી નહોતી. ગોવિંદે તેની વાત સાંભળી અને એક ઊંડો શ્વાસ લીધો. તેને પોતાની પત્ની તરફ જોયું અને બંને વચ્ચે એક નિશબ્દ સમજણ થઈ કે હવે આ મહિલાને અહીંથી દૂર ધકેલવી શક્ય નથી. ગોવિંદની પત્નીએ ખૂબ જ ડઠ અવાજમાં કહ્યું, તમે ચિંતા ન કરો. જ્યાં સુધી તમને કોઈ રસ્તો ન મળે, તમે અહીં રહી શકો છો. આ શબ્દો માત્ર શાશ્વતના નહોતા, પરંતુ એક નવા જીવનનો આધાર હતા. દિવસો પસાર થવા લાગ્યા. શરૂઆતમાં પાડોશીઓમાં થોડું કુતૂહલ અને ચર્ચા શરૂ થઈ. આ નવી મહિલા કોણ છે? આ બાળક કોનું છે? ગોવિંદના ઘરમાં શું ચાલી રહ્યું છે? આવા પ્રશ્નો હવામાં ગુંજવા લાગ્યા. કેટલાક લોકો ટીકાઓ કરતા તો કેટલાક સહાનુભૂતિ પણ દાખવતા, પરંતુ ગોવિંદ અને તેની પત્ની માટે હવે સૌથી મહત્વની વાત હતી માનવતા અને સત્ય. તેઓએ નક્કી કર્યું કે લોકો શું કહેશે તે કરતા તેઓ શું યોગ્ય માને છે તે વધારે મહત્વનું છે. સમય સાથે તે મહિલા પણ ઘરના કામમાં મદદ કરવા લાગી. તેને પોતાની અંદરની તૂટેલી હિંમતને ફરીથી જોડવાનો પ્રયાસ કર્યો. બાળક ધીમે ધીમે હસવા લાગ્યું, રમવા લાગ્યું અને ઘરમાં એક નવી ખુશી લાવવા લાગ્યું. ગોવિંદ જ્યારે કામ પરથી ઘરે આવતો ત્યારે બાળક તેની તરફ હાથ લંબાવતું અને એ દ્રશ્ય જોઈને ગોવિંદના ચહેરા પર એક અજીબ સંતોષ છવાઈ જતો, જાણે આ બાળક હવે તેના જીવનનો એક ભાગ બની ગયું હોય. એક દિવસ સાંજે જ્યારે ત્રણેય બેઠા હતા ત્યારે ગોવિંદે એક મહત્વનો વિષય ઉઠાવ્યો. તેણે શાંત અવાજમાં કહ્યું, આ રીતે આપણે કેટલો સમય
જીવી શકીએ. સમાજમાં રહેવું છે તો કઈ નિર્ણય લેવો પડશે. તેની પત્નીએ તેને સમજાવતા નજરે જોયું અને ધીમેથી કહ્યું, હા, મેં પણ એ જ વિચાર્યું છે. લોકોની વાતો તો બંધ નહીં થાય, પણ જો આપણે સચ્ચાઈથી અને માન સાથે જીવવું હોય તો આ બહેનને એક ઓળખ આપવી પડશે. તે મહિલાએ આશ્ચર્યથી બંને તરફ જોયું. તમારો શું અર્થ છે? તેને પૂછ્યું. ગોવિંદ થોડો સંકોચાયો, પરંતુ પછી હિંમત કરીને બોલ્યો, મારો અર્થ એ છે કે જો તમે તૈયાર હો તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ શબ્દ સાંભળીને એક ક્ષણ માટે સમય જાણે અટકી ગયો. મહિલાની આંખો પહોળી થઈ ગઈ અને તે એકદમ નિર્વાક બની ગઈ. તેની કલ્પના પણ આવું કંઈ નહોતું. ગોવિંદની પત્ની પણ શાંત રહી, પરંતુ તેના ચહેરા પર કોઈ વિરોધ નહોતો. એવું લાગતું હતું કે આ નિર્ણય તે પહેલાથી જ સ્વીકારી ચૂકી હતી. મહિલાના મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા. શું આ સાચું છે? શું હું ફરીથી વિશ્વાસ કરી શકું? શું આ પરિવાર મને સ્વીકારી શકશે? પરંતુ પછી તેને ગોવિંદ તેની પત્ની તરફ જોયું. બંનેના ચહેરા પર નિષ્ઠા અને સચ્ચાઈ સ્પષ્ટ દેખાતી હતી. તે ધીમે ધીમે બોલી, જો તમે બંને આ નિર્ણયથી ખુશ છો અને મને સાચી સ્વીકારો છો તો હું તૈયાર છું. આ નિર્ણય માત્ર એક લગ્નનો નહોતો, પરંતુ 3 જીવનનો એક નવી દિશા આપવાનો હતો. થોડા દિવસોમાં સરળ રીતથી, કોઈ ધામધૂમથી વગર ગોવિંદે તેની સાથે લગ્ન કર્યા. સમાજમાં થોડું ચર્ચા થયું, કેટલાક લોકો ટીકા પણ કરી, પરંતુ ઘણા લોકો પણ સમજ્યા કે આ એક નવી માનવતાનો અનોખો ઉદાહરણ છે. લગ્ન પછીનું જીવન સરળ હતું, પરંતુ તેના શાંતિ હતી. ગોવિંદ, તેની બંને પત્નીઓ અને તે બાળક સારે મળીને એક નવો પરિવાર બની ગયા. ઘરમાં ક્યારેક હાસ્ય ગુસતું, ક્યારેક નાનકડા મતભેદ પણ થતા, પરંતુ અંતે બધું પ્રેમ અને સમજણથી સચ્ચાઈ સમાઈ જતું. ગોવિંદની પહેલી પત્ની એ બાળકને પોતાના બાળકની જેમ જ પ્રેમ આપતી અને બીજી પત્ની પણ ઘરને પોતાનું માનીને સંપૂર્ણ સમર્પણથી જીવતી. સમય જતા લોકોની વાતો પણ શાંત થઈ ગઈ. જે લોકો પહેલા ટીકા કરતા હતા તેઓ પણ હવે આ પરિવારની એકતા અને પ્રેમને જોઈને મૌન થઈ ગયા. ગોવિંદ માટે આ બધું એક મોટી જીત હતી. તેના જીવનમાં હવે માત્ર રોજિંદી કમાણી નહીં, પરંતુ સાચી ખુશી અને સંતોષ પણ હતો. આ રીતે એક રાત્રે લીધેલો નિર્ણય એક અજાણી મહિલાને મદદ કરવાનો ગોવિંદના જીવનને સંપૂર્ણ રીતે બદલાવી ગયો. આ માત્ર એક વાર્તા નથી, પરંતુ એ સાબિત છે કે માનવતા, દયા અને સાચા દિલથી લેવામાં આવેલા નિર્ણયો જીવનને કેટલી સુંદર રીતે બદલી શકે છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટો શેર કરી દેજો. આભાર મિત્રો.